દોસ્તો, કિરીટભાઈ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વર્ષ 19-20ની અંદર બન્યા. એટલે સમજી લઈએ કે 2020ની સાલમાં પહેલી વખત તેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બને છે. કોઈ પણ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટેનું મતદાન થાય છે. આ મતદાન કોણ કરે છે? આ મતદાન અલગ અલગ ગામડાઓમાં રહેલી સહકારી મંડળીઓ કરે છે. એક ગામની અંદર એક સહકારી મંડળી પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, ચાર પણ હોઈ શકે. દરેક સહકારી મંડળી એટલે એક મત. એટલે કે કોઈ જિલ્લામાં 300 સહકારી મંડળીઓ હોય તો એને 300 મત એમ ગણી શકાય. આ 300 મતમાંથી જેને વધારે મત મળે એ માણસ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર અને પાછળથી ચેરમેન બને છે. કિરીટભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવા માટે અંદાજે મારી પાસે બધો જ ડેટા છે અને એમાંથી હું તમને પાક્કા 60 કરતા વધુ બોગસ, નકલી, ખોટી કાગળ ઉપરની સહકારી મંડળીઓ બનાવી. કોઈ પણ સહકારી મંડળી બનાવવા માટે આમ તો કોઈ ફિક્સ કાયદો નથી કે કેટલા સભ્યો જોશે, પણ ધારા પ્રમાણે 21 સભ્યોની એક કમિટી બને છે. 21 સભ્યોનું આખું લિસ્ટ આપવામાં આવે ત્યારે એક સહકારી મંડળીનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. કિરીટભાઈ પટેલે 60 જેટલી બોગસ મંડળીઓ આખા જૂનાગઢ જિલ્લામાં ઊભી કરી. આ 60 મંડળી એટલે 60 મત, એટલે કે 60 નવા મત જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીની અંદર ઉમેરો થયા. આ 60 મત એ એક તરફી કિરીટભાઈ પટેલને મળે એવી રીતે આખી બોગસ મંડળી બનાવવામાં આવી. હવે મંડળીઓ બનાવવાની અંદર એક નિયમ હોય છે કે કોઈ એક વ્યક્તિ, જેમ કે ગોપાલભાઈ ઇટાલિયા નામનો વ્યક્તિ આખા ગુજરાતની કોઈ પણ એક જ ધિરાણ મંડળીનો સભ્ય બની શકે. ગુજરાતમાં હજારો મંડળીઓ હોય પણ ગોપાલ ઇટાલિયા માત્ર એક જ મંડળીનો સભ્ય બની શકે, બીજી મંડળીમાં ક્યારેય સભ્ય બની શકે નહીં. પરંતુ કિરીટભાઈ પટેલે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાનું હતું એટલે એણે શું કર્યું કે બોગસ મંડળી ઊભી કરી. એક જ વ્યક્તિ 3 મંડળીમાં સભ્ય. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.